Hello, students. A very good morning to all, and welcome back in today's session of cost accounting. Now, students, in our last three sessions of cost accounting, first of all, in the first session, we discussed the syllabus of cost accounting for the BCom semester 4, which is divided in 4 units. Then, after, we started with the unit number 1, that is accounts of overheads. In this unit, we studied the basic theoretical concept to calculate the sums and before understanding and calculating the sums, right? આપણે એમના theoretical concept છે એ study કરેલ છે, right? Here you can read the theoretical topics that we have covered in our last session, right? And then after, students, in our third session of yesterday, ગઈકાલના last session માં we started with the calculation of basic sum for the allocation of overheads among various production and service department. આપણે યસ્ટરડેના બેઝિક સમમાં કોઈપણ ઓવરહેડ્સનું અલોકેશન એ અલગ અલગ પ્રોડક્શન અને સર્વિસ ડિપાર્ટમેન્ટ વચ્ચે કઈ રીતે કરવું એ સ્ટડી કરેલ છે. Now, students, from today we are starting with the method number 1 of allocation of overheads of service departments among various production department. સર્વિસ ડિપાર્ટમેન્ટના ઓવરહેડ્સ છે એમને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે રીડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે કરવા એમના માટેની મેથડ નંબર 1 છે સ્ટેપ લેડર મેથડ. સ્ટુડન્ટ્સ, આપણા સેકન્ડ સેશનમાં મેં તમને મેથડ્સનું લિસ્ટ છે આપેલું હતું, જેમાંથી તમારે બે મેથડ્સ છે સ્ટડી કરવાની છે. મેથડ નંબર 1 છે સ્ટેપ લેડર મેથડ. Here I have written the basic concept and meaning of this method, right? Read the paragraph. According to this method, it is assumed that two service departments do not give services to each other. It means there is no reciprocal services, right? સ્ટુડન્ટ્સ, આ મેથડમાં તમને શું સજેસ્ટ કરે છે કે અઝ્યુમ કરે છે કે જ્યારે બે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે ત્યારે એવું બની શકે કે બંને સર્વિસ ડિપાર્ટમેન્ટ એકબીજાની સર્વિસ છે એ ન પણ લેતા હોય, રાઈટ? ફોર એક્ઝામ્પલ, સ્ટુડન્ટ્સ, એક કંપની છે કે જેમાં 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે અને 2 છે સર્વિસ ડિપાર્ટમેન્ટ. તો એવું બની શકે કે જે બે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એ બંને એકબીજાની સર્વિસ લેતા ન હોય. કદાચ સપોઝ A, B અને C એ 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એન્ડ X એન્ડ Y એ 2 સર્વિસ ડિપાર્ટમેન્ટ્સ છે, રાઈટ? તો X અને Y બંનેમાંથી X છે એ કદાચ Y ની સર્વિસ લે છે, બટ એવું બની શકે કે Y છે એ X સર્વિસ ડિપાર્ટમેન્ટની સર્વિસ લેતા ન હોય. તો ત્યારે કઈ મેથડથી તમે અલોકેશન કરશો? With the help of step ladder method. Here the steps to calculation are given. Number 1. Here the expenses of one particular service department are allocated among all production departments and the other service department. તમારે શું કરવાનું છે? તો કે પહેલા તો કોઈ પણ જે બે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એમાંથી એક સર્વિસ ડિપાર્ટમેન્ટના જે ટોટલ ઓવરહેડ્સ છે એમને બાકીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને જે બીજો સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એમની વચ્ચે અલોકેટ કરવાના છે. In the next step, the expenses of other service department are allocated among all production departments only. Second step માં જે બીજો સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એમને એમના ઓવરહેડ્સ ને બીજા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે અલોકેટ કરવાના છે. That means એક સર્વિસ ડિપાર્ટમેન્ટના ઓવરહેડ્સ ને આપણે બીજા સર્વિસ ડિપાર્ટમેન્ટમાં અલોકેટ કર્યા, બટ જે બીજો સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એમના એક્સપેન્સીસ ને તમે પહેલા સર્વિસ ડિપાર્ટમેન્ટની વચ્ચે અલોકેટ કરતા નથી, તમે એમને અલોકેટ કરો છો ઓનલી અમોંગ ધી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સ, રાઈટ? So expenses of service departments are allocated step by step. હજુ સુધી જો સ્ટુડન્ટ્સ તમને આ કન્સેપ્ટ ક્લિયર ન થતો હોય, then we will try to understand with the help of the sum. એક વખત સમ તમે કેલ્ક્યુલેશન જોશો એટલે તરત જ ખ્યાલ આવી જશે કે આ મેથડ કઈ છે, રાઈટ? તમારે કારણ કે ક્વેશ્ચન પરથી નક્કી કરવાનું રહેશે કે આ સ્ટેપ લેડર મેથડ છે કે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ છે. એ કેમ ખ્યાલ આવે, રાઈટ? કે બે સર્વિસ ડિપાર્ટમેન્ટમાંથી જ્યારે બંને સર્વિસ ડિપાર્ટમેન્ટ એકબીજાની સર્વિસ
ન લેતા હોય ત્યારે એ મેથડ થશે સ્ટેપ લેડર મેથડ, રાઈટ? ક્વેશ્ચન જોઈએ એટલે એક્ઝેક્ટ આઈડિયા આવશે. Now students, today we will calculate the another sum of this unit, that is question number 5 given on page number 267 in your textbook. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 267 પર ક્વેશ્ચન નંબર 5 એ આપેલ છે. ક્વેશ્ચનમાં ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. કીપ ધ ટેક્સ્ટબુક ઇન ફ્રન્ટ ઓફ યુ. The following details are of Anand Limited. Mention the allocation of overheads expenses with proper basis of allocation. Prepare allocation sheet. Right? તમારે શું કરવાનું છે તો કે કંપની રિલેટેડ અલગ અલગ ઓવરહેડ્સ આપેલા છે કે જેને તમારે બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે સુટેબલ બેઝિસના રેશિયોમાં અલોકેટ કરવાના છે, કે જેના માટે તમે શું પ્રિપેર કરશો? અલોકેશન શીટ. અલોકેશન શીટ મીન્સ સ્ટેટમેન્ટ ધેટ વી આર પ્રિપેરિંગ. આપણે જે સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એને તમે શું કહેશો? અલોકેશન શીટ. એક ટેબલ છે તમને આપેલ છે સ્ટુડન્ટ્સ, જેમાં ફર્સ્ટ કોલમ છે પર્ટિક્યુલર્સ, then after second main column છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સ. કેટલા છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ? 3, A, B and C. And 2 સર્વિસ ડિપાર્ટમેન્ટ્સ આર given, D and E. હવે તમને જે પર્ટિક્યુલર્સમાં પોઈન્ટ્સ આપેલા છે સ્ટુડન્ટ્સ, ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ મટીરિયલ, ઇલેક્ટ્રિસિટી, નંબર ઓફ વર્કર્સ, અસેટ વેલ્યુ, સ્પેસ ઓક્યુપાઈડ ઇન સ્ક્વેર મીટર, રાઈટ? આ બધા ઓવરહેડ્સ છે કે બેઝિસ છે સ્ટુડન્ટ્સ? પહેલા તો તમને એ ક્લિયર થવું જોઈએ કે આ તમને ઓવરહેડ્સ આપેલા છે એટલે કે એક્સપેન્સીસ આપેલા છે કે પછી બેઝિસ આપેલા છે? આ શું છે? બેઝિસ છે, રાઈટ? આ તમને બેઝ આપેલા છે અલગ અલગ ઓવરહેડ્સને અલોકેટ કરવા માટેના. જ્યારે ડિપાર્ટમેન્ટ વાઇઝ જ્યારે કોઈ ડિટેલ આપે ને સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં, ત્યારે ડિપાર્ટમેન્ટ વાઇઝ ડિટેલ ઓલવેઝ તમારા માટે શું હશે? બેઝિસ, રાઈટ? નેક્સ્ટ, combined expenses whereas under. તમને combined expenses છે આપેલા છે, રાઈટ? એટલે કે ઓવરહેડ્સ ક્યાં ક્યાં છે? મોટિવ પાવર. સ્ટુડન્ટ્સ હવે તમારે કહેવાનું છે ઉપરના બેઝિસમાંથી કે હરેક ઓવરહેડનો બેઝ છે શું થશે? ફર્સ્ટ છે મોટિવ પાવર. તો મોટિવ પાવર માટે ઉપરના ટેબલમાં ચેક કરો બેઝ કયો લેશો. એના માટે બેઝ શું થશે? ઇલેક્ટ્રિસિટી. દેન લાઇટિંગ. તો લાઇટિંગ માટે બેઝ કયો લેશો? જનરલી લાઇટિંગ માટેનો બેઝ છે લાઇટિંગ પોઈન્ટ્સ, બટ આ ક્વેશ્ચનમાં બેઝિસમાં લાઇટિંગ પોઈન્ટ્સ છે આપેલ નથી. સો વી વિલ ટેક ધી બેઝ ઓફ લાઇટિંગ ઇઝ સ્પેસ ઓક્યુપાઈડ. દેન આફ્ટર સુપરવિઝન. સુપરવિઝન છે તો એ શેના ઉપર ડિપેન્ડ છે? એમનો બેઝ શું છે? ચેક કરો ઉપરના ટેબલમાં, નંબર ઓફ વર્કર્સ. દેન આફ્ટર ઇનડાયરેક્ટ મટીરિયલ્સ. ઇનડાયરેક્ટ મટીરિયલ્સનો બેઝ શું છે? ડાયરેક્ટ મટીરિયલ. સ્ટુડન્ટ્સ આ બધો આઈડિયા ક્યારે આવશે? જ્યારે તમને આગળ જે થિયરીમાં બેઝિસનું મેં ટેબલ લખાવેલ છે એ યાદ હશે તો. પછી છે રિપેરિંગ મેન્ટેનન્સ, વર્કર્સ વેલફેર એક્સપેન્સીસ, વર્કર્સ કોન્ટ્રીબ્યુશન ઇન ESI, canteen expenses, rent and taxes. Now students, after the overheads આપ્યા પછી તમને એક પેરેગ્રાફ છે આપેલ છે, expenses of service department D allocate in proportion of direct wages. સર્વિસ ડિપાર્ટમેન્ટ કેટલા છે સ્ટુડન્ટ્સ? 2, D and E. એમાં જે D સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એને તમારે અલોકેશન કરવાનો છે કયા પ્રપોર્શનમાં? ઇન ધ પ્રપોર્શન ઓફ ડાયરેક્ટ વેજીસ. એન્ડ expenses of service department E allocate in proportion 6:3:1 among production department A, B and C. રાઈટ? અને જે બીજો સર્વિસ ડિપાર્ટમેન્ટ છે E એને તમારે બાકીના જે 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે A, B અને C એમની વચ્ચે અલોકેટ કરવાના છે ઇન ધ રેશિયો ઓફ 6:3:1. ચલો પહેલા તો આખો ક્વેશ્ચન છે એ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? એ સમજાય છે, રાઈટ? ઓકે, નાઉ વી વિલ સ્ટાર્ટ વિથ ધ કેલ્ક્યુલેશન, રાઈટ? નાઉ સ્ટુડન્ટ્સ, how will we calculate the sum of step ladder method? સ્ટેપ લેડર મેથડનો સમ હોય એ કેલ્ક્યુલેટ કઈ રીતે કરશું સ્ટુડન્ટ્સ?
In this type of sum you need to prepare two statements. તમારે બે statements છે prepare કરવાના રહેશે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ સિમ્પલ ઓર જનરલ સ્ટેટમેન્ટ કે જે તમે આપણા જે ક્વેશ્ચન નંબર 1 હતો બેઝિક સમ એમાં પ્રિપેર કરેલ છે એ રીતનું, રાઈટ? કે એમાં તમારે સિમ્પલી જે પણ બધા ઓવરહેડ્સ આપેલા છે એને બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. ધીસ ઇઝ અવર સ્ટેટમેન્ટ નંબર 1. Now in our second statement we will redistribute the service department expenses of D and E among production department A, B and C. Right? In short, second statement માં તમારે ફરી પાછા સર્વિસ ડિપાર્ટમેન્ટના જે ટોટલ ઓવરહેડ્સ આવે એમને રીડિસ્ટ્રીબ્યુટ છે કરવાના રહેશે. જ્યારે કેલ્ક્યુલેશન આવે ત્યારે જોઈએ સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ you can see over here, give the heading in your book. તમારી બુકમાં છે હેડિંગ આપજો. ક્વેશ્ચન નંબર 5 પેજ નંબર 267 and give the heading statement showing allocation of overheads. તમારે હેડિંગ શું આપવાનું છે? statement showing allocation of overheads. Now I hope you know that how many columns are required. હવે તમને કદાચ આઈડિયા આવી જશે કે કેટલા કોલમ્સની રિક્વાયરમેન્ટ છે. ફર્સ્ટ 3 columns એ કેવી હોય સ્ટુડન્ટ્સ? ફિક્સ, રાઈટ? ફર્સ્ટ કોલમ items that in which we will record the overheads name. સેકન્ડ કોલમ બેઝિસ કે જેમાં તમે સુટેબલ બેઝ અને રેશિયો એ ફાઇન્ડ આઉટ કરીને લખો છો. થર્ડ કોલમ ટોટલ અમાઉન્ટ or total expenses, and fourth column is of production department. Here 3 production department are there. So you can see we have drawn 3 sub columns A, B and C and 2 service department. So fifth column is service department. Here 2 service departments are given, D and E. So like સુધી clear થાય છે students, right? Okay. Now one by one we will take all the overheads and distribute among all the departments. ચલો ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ ઓવરહેડ ઇઝ ગિવન. સ્ટુડન્ટ્સ તમારે એક્સપેન્સીસ નું લિસ્ટ છે જોવાનું છે, મિસ્ટેક કરતા નહીં, રાઈટ? ફર્સ્ટ એક્સપેન્સ કયો આપે છે? મોટિવ પાવર. મોટિવ પાવર એક્સપેન્સ છે એમનો ટોટલ એક્સપેન્સ છે કેટલો? 800 રૂપીસ. તો ટોટલના કોલમમાં લખો 800 રૂપીસ, રાઈટ? એમનો બેઝ સ્ટુડન્ટ્સ ઉપર જે તમને બેઝિસનું ટેબલ આપેલ છે ડિપાર્ટમેન્ટ વાઇઝ, એ ડિપાર્ટમેન્ટ વાઇઝ ટેબલમાંથી મોટિવ પાવરનો બેઝ શું થશે? ઇલેક્ટ્રિસિટી, રાઈટ? ઇલેક્ટ્રિસિટીમાં તમને ડિપાર્ટમેન્ટ વાઇઝ જે અમાઉન્ટ આપેલ છે 5000, 4000, 3000, 2000 and 2000 એમનો તમે રેશિયો ફાઇન્ડ આઉટ કરશો. સો ધ રેશિયો વિલ કમ 5:4:3:2 2:2. આ રેશિયો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું એ મેં તમને યસ્ટરડે જે ફર્સ્ટ સમ કરાવેલ છે એમાં તમને એક્સપ્લેન કરેલ છે. રેશિયોનો ટોટલ કરો છો સ્ટુડન્ટ્સ 5 + 4 + 3 + 2 + 2. So total of ratio will come 16, right? Now how will we allocate? તમારે જે આ ટોટલ એક્સપેન્સ આપેલો છે મોટિવ પાવર 800 રૂપીસ એને આ રેશિયોમાં અલોકેટ કરવાનો થશે, રાઈટ? ઓકે, we can see over here 800 ને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ માં અલોકેટ કઈ રીતે કરશો? તો કે ફોર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ 800 into 5 એમનો પ્રપોર્શન શું છે? 5 upon total of ratio 16. So it will come 250 rupees. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? ફોર ડિપાર્ટમેન્ટ બી proportion is 4. તો કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો? 800 into 4 upon total 16. So it will come 200 rupees, right? For production department C proportion શું છે? 3. કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો? 800 into 3 upon total 16. So it will come 150 rupees. Then for service department D allocation કેમ કરશો? Total amount 800 into proportion 2 upon 16. So it will come 100 rupees. And for the last service department E total expense કેટલો છે સ્ટુડન્ટ્સ? 800
જેને proportion લેશો 2/16. So it will come again 100 rupees. તો આ રીતે ટોટલ 800 રૂપીઝને આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા સ્ટુડન્ટ્સ તમને આવડે, રાઈટ? વ્યવસ્થિત કેરફુલી ધ્યાન આપીને ડિસ્ટ્રીબ્યુશન કરજો. અને એ પહેલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જે તમે રેશિયો ફાઇન્ડ આઉટ કરો છો એ કરેક્ટ રેશિયો ફાઇન્ડ આઉટ કરજો. બીકોઝ આ કરેક્ટ નહીં હોય તો ડિવિઝન પ્રોપર અહીંયા કરી શકશો નહીં, રાઈટ? સેકન્ડ ઓવરહેડ ક્વેશ્ચનમાં શું આપેલ છે? લાઇટિંગ. લાઇટિંગનો ટોટલ એક્સપેન્સ કેટલો છે? 200 રૂપીસ. લાઇટિંગ માટે તમે ફર્સ્ટ ટેબલમાંથી બેઝ કયો લેશો? જનરલી લાઇટિંગનો બેઝ છે લાઇટિંગ પોઈન્ટ્સ, પણ આ ક્વેશ્ચનમાં લાઇટિંગ પોઈન્ટ્સ તમને બેઝ આપેલ નથી. તો આપણે શું લઈએ છીએ નેક્સ્ટ? સ્પેસ ઓક્યુપાઈડ, રાઈટ? ફર્સ્ટ ટેબલમાં જો સ્પેસ ઓક્યુપાઈડ છે એમાં તમને ડેટા શું આપે છે ડિપાર્ટમેન્ટ વાઇઝ? 450, 450, 300, 150 એન્ડ 150. જેના ઉપરથી તમે રેશિયો છે ફાઇન્ડ આઉટ કરો છો. રેશિયો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો? સિંગલ ઝીરો તમે રિમૂવ કરી શકશો અને જે બાકીના ડિજિટ છે એને તમે 15 થી ડિવાઈડ કરી શકશો. So the ratio will come 3:2:2:1:1, and when we will make the total it will become 10. ચલો આ ખ્યાલ આવે છે? ઓકે. સો તમારે 200 રૂપીઝને આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. ફોર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ કઈ રીતે કેલ્ક્યુલેશન કરશો? 200 into proportion 3 upon total 10. So it will come 60 rupees. For B production department, total 200 multiply proportion 3 upon 10. So it will come 60 rupees. For production department C, total 200 into 2 upon total 10. So it will come 40 rupees. For service department D, total 200 rupees multiply 1 upon 10. So it will come 20 rupees. And for the last service department, 200 into 1 upon 10. So it will come again 20 rupees. So like ખ્યાલ આવે છે students, right? Next overhead given in the question is supervision. Supervision ના total expenses કેટલા છે students? 2500 rupees, right? Okay. સુપરવિઝન માટે તમે બેઝ કયો લેશો? ઉપરના ટેબલમાં ચેક કરો. ફર્સ્ટ ટેબલમાં સુપરવિઝન માટે બેઝ આવશે નંબર ઓફ વર્કર્સ. સો રાઇટ ડાઉન ઇન ધ બેઝિસ કોલમ નંબર ઓફ વર્કર્સ એન્ડ ફાઇન્ડ આઉટ ધ રેશિયો ઓફ ધીસ. તમને ડિવિઝન કઈ રીતે આપેલ છે? 300, 300, 200, 100, 100. 00 સ્ટુડન્ટ્સ બધામાંથી રિમૂવ કરી નાખો. સો ધ રેશિયો વિલ કમ 3:3:2:1:1. So the total will come 10, right? Distribution કેમ કરશો? For production department A, 2500 into 3 upon 10. So it will come 750 rupees. Then after, for production department B, right? 2500 into 3 upon 10. So again it will come 750 rupees. For production department C, 2500 into 2 upon 10. So it will come 500 rupees. For service department D, 2500 into 1 upon 10. So it will come 250 rupees. Service department E, એમનો proportion પણ 1 જ છે એટલે 250 જ આવશે સ્ટુડન્ટ્સ. આ ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે. ફોર્થ ઓવરહેડ ક્વેશ્ચનમાં શું આપે છે? ઇનડાયરેક્ટ મટીરિયલ્સ. સો રાઇટ ડાઉન ઇન ધ આઇટમ્સ કોલમ ઇનડાયરેક્ટ મટીરિયલ્સ. સ્ટુડન્ટ્સ ઉપરનું જે ફર્સ્ટ ટેબલ છે એમાં ઇનડાયરેક્ટ મટીરિયલ માટે આપણે બેઝ કયો લઈએ છીએ? ડાયરેક્ટ મટીરિયલ્સ. જો યાદ હોય તો આ યાદ રાખી લેજો સ્ટુડન્ટ્સ. ડાયરેક્ટ મટીરિયલ્સ નો રેશિયો ફાઇન્ડ આઉટ કરો. જનરલી તમને ફર્સ્ટ ટેબલમાં ડાયરેક્ટ ટેબલના ડિવિઝન કેટલા આપેલા છે? 3000, 4000, 4000, 2000 એન્ડ 2000. 30 બધામાંથી ડિલીટ કરી શકશો. સો ધ રેશિયો વિલ કમ 3:4:4:2:2. And the total of ratio 50, right?
ટોટલ 1500 રૂપીઝ ને તમારે આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. કઈ રીતે કરશો? ફોર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ 1500 into 3 upon 15. So it will come 300 rupees. For production department B, 1500 into 4 upon 15. So it will come 400 rupees. For production department C, again students proportion same છે 4 and upon 15 એટલે કેટલા થશે 400. For service department D, 1500 into 2 upon 15. So it will come 200 rupees. And for service department E, again it will come 200 rupees. Right? Now, next overhead is given repairing. Right? Repairing માટે students repairing charges total તમને આપેલા છે 3500 rupees. પહેલા તો repairing તમે કોનું કરાવો સ્ટુડન્ટ્સ? કોઈ અસેટનું જ થાય. તો એમના માટે તમે ફર્સ્ટ ટેબલમાંથી બેઝ છે ફાઇન્ડ આઉટ કરો. ચલો ચેક કરો. રાઈટ? રિપેરિંગ માટેનો બેઝ કયો થશે? અસેટ વેલ્યુ, બીકોઝ અસેટ્સનું એટલે કે મિલકતોનું જ રિપેરિંગ થાય. રાઈટ? અસેટ વેલ્યુ બેઝિસમાં નોટ ડાઉન કરો અને રેશિયો ફાઇન્ડ આઉટ કરો સ્ટુડન્ટ્સ. ડિવિઝન તમને આપેલા છે 75,000, 50,000, 25,000, 15,000 and 10,000. પહેલા તો બધામાંથી 30 છે ડિલીટ કરી શકશો. પછી બધાને તમે 5 થી ડિવાઇડ કરી શકશો. So the ratio will come 15:10:5:3:2 and the total of ratio 35. Now we will distribute the total amount in this ratio. For production department A, 3,500 into 15 upon 35. So it will come 1,500 rupees. For production department B, 3,500 into 10 upon 35. So it will come 1,000 rupees. For production department C, 3,500 into 5 upon 35. So it will come 500 rupees. For service department D, 3,500 into 3 upon 35. So it will come 300 rupees. And for service department E, 3,500 into 2 upon 35. So it will come 200 rupees. So clear થાય છે students, right? Next overhead is given worker welfare expenses. Items ના કોલમમાં લખો. Worker welfare expenses students, workers ના welfare, right? લેબર વેલફેર પાછળ એક્સપેન્સ કેટલો કરવો એ શેના ઉપર ડિપેન્ડ કરશે? એમના માટેનો સુટેબલ બેઝ ફર્સ્ટ ટેબલમાંથી કયો થશે? નંબર ઓફ વર્કર્સ. યાદ ન હોય તો આગળ થિયરીમાં જે ટેબલ તમે લખેલ છે ચેક કરજો સ્ટુડન્ટ્સ. વર્કર વેલફેર એક્સપેન્સનો બેઝ છે નંબર ઓફ વર્કર્સ. ઓકે સ્ટુડન્ટ્સ, નંબર ઓફ વર્કર્સ નો રેશિયો તમે ઓલરેડી અહીંયા સુપરવિઝનમાં ફાઇન્ડ આઉટ કરેલ છે. રાઈટ? તો ત્યાંથી તમે ડાયરેક્ટ લખી શકશો. શું છે રેશિયો? 3:3:2:1:1 equals to total 10. ટોટલ એક્સપેન્સ આપે છે 2,700 રૂપીસ, જેને તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો આ રેશિયોમાં. રાઈટ? ફોર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ 2,700 into 3 upon 10. So it will come 810 rupees. For production department B, again 2,700 into 3 upon 10. So it will come 810 rupees. For production department C, 2,700 into 2 upon 2,700. So it will come 540 rupees. For production department, for service department D, 2,700 into 1 upon 10. So it will come 270 rupees. And for service department E, one જ proportion છે, બંનેનો સેમ છે, તો amount પણ કેવા થશે અહીંયા? સેમ. Right? 270 rupees. Now, next overhead is given workers contribution to ESI. Right? Workers નું ESI contribution છે આપેલ છે. કોઈ પણ વર્કર્સ ESI એટલે કે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ એમાં કન્ટ્રીબ્યુશન કેટલું કરશે એ શેના ઉપર ડિપેન્ડ કરશે?
એમના ડાયરેક્ટ વેજીસ પર, બીકોઝ વેજીસમાંથી જ એમનું કોન્ટ્રીબ્યુશન છે એ કરે, લાઈક પીએફ પ્રોવિડન્ટ ફંડની જેમ, રાઈટ? તો એમના માટેનો બેઝ તમે અહીંયા શું લખશો? ડાયરેક્ટ વેજીસ. ડાયરેક્ટ વેજીસનો રેશિયો પહેલા તો તમે ફાઇન્ડ આઉટ કરશો, રાઈટ? ઓકે, ડાયરેક્ટ વેજીસ તમને ફર્સ્ટ ટેબલમાં ડિવિઝન કઈ રીતે આપે છે? 5000, 7000, 8000, 2000 એન્ડ 3000. ઓકે, એમના પરથી રેશિયો કઈ રીતે મળશે? તો કે બધામાંથી 3 0 છે રિમૂવ કરી શકશો. સો ધ રેશિયો વિલ કમ 5:7:8:2 2:3 equals to total 25. Total expenses given 1250 rupees. જેને તમારે આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. For production department A, 1250 into 5 upon 25. So it will come 250 rupees. For production department B, 1250 into 7 upon 25. So it will come 350 rupees. For production department C, 1250 into 8 upon 25. So it will come 400 rupees. For service department D, 1250 into 2 upon 25. So it will come 100 rupees. And for service department E, 1250 into 3 upon 25. So it will come 150 rupees. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? Now next overhead is given canteen expense. Students, write down in the items column. Item ના કોલમમાં લખો canteen expense. Total expense કેટલો છે? 300 rupees. કયા રેશિયોમાં ડિવાઈડ કરશો? તો કે એના માટે પહેલા તો સુટેબલ બેઝ ફર્સ્ટ ટેબલમાંથી ફાઇન્ડ આઉટ કરો. કેન્ટીન એક્સપેન્સ માટે બેઝ કયો લેશો? નંબર ઓફ વર્કર્સ. સો રાઇટ ડાઉન ધ બેઝ ઓવર હિયર. એમના માટેનો રેશિયો તમે ઓલરેડી આગળ ફાઇન્ડ આઉટ કરેલ છે વર્કર વેલફેર એક્સપેન્સમાં 3:3:2 2:1:1. સો ટોટલ 10, રાઈટ? ઓકે, નાઉ સ્ટુડન્ટ્સ 300 રૂપીઝને તમારા રેશિયોમાં ડિવાઈડ કરવાના છે. કઈ રીતે કરશો? ફોર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A, 300 into 3 upon 10. So it will come 90 rupees. For production department B, again 300 into 3 upon 10. એટલે same આવશે 90 rupees. For production department C, 300 into 2 upon 10. So it will come 60 rupees. For service department D, 300 into 1 upon 10. So it will come 30 rupees. And for the last service department E, અહીંયા બંનેનો રેશિયો સેમ છે, પ્રપોર્શન સેમ છે, એટલે અહીંયા પણ કેટલા આવશે? 30, રાઈટ? નેક્સ્ટ ઓવરહેડ ઇઝ ગિવન રેન્ટ એન્ડ રેટ્સ, રાઈટ? સ્ટુડન્ટ્સ, રેન્ટ માટે તમને ટોટલ એક્સપેન્સીસ પહેલા આપેલા છે, નોટ ડાઉન કરી લેજો અહીંયા 500 રૂપીસ. રેન્ટ માટે સુટેબલ બેઝ તમારા ફર્સ્ટ ટેબલમાંથી ફાઇન્ડ આઉટ કરો ક્વેશ્ચનમાં. ક્વેશ્ચનમાં તમને રેન્ટ માટેનો બેઝ થશે સ્પેસ ઓક્યુપાઈડ, રાઈટ? રાઇટ ડાઉન ઓવર હિયર. અહીંયા લખો સ્પેસ ઓક્યુપાઈડ નો રેશિયો પણ તમે આગળ ફાઇન્ડ આઉટ કરેલ છે. રેશિયો શું છે? 3:3:2:1:1 equals to total 10, રાઈટ? 500 ને તમારે આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. How will we do? For production department A, 500 into 3 upon 10. So it will come 150 rupees, right? Then after, for production department B, 500 into 3 upon 10. So again it will say 150 rupees. For production department C, 500 into 2 upon 10. So it will come 100 rupees. For service department D, 500 into 1 upon 10. So it will come 50 rupees. And the last for service department E, 500 into 1 upon 10. એટલે સેમ જ થશે 50 રૂપીસ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? હવે ઓવરહેડ્સ તમે બધા જ ડિસ્ટ્રીબ્યુટ કરી લીધા, બટ મેક્સિમમ બધા સ્ટુડન્ટ્સ એક્ઝામમાં ભૂલી શું જાય છે કે તમને જે બેઝિસના ટેબલમાં ડાયરેક્ટ વેજીસ અને ડાયરેક્ટ મટીરિયલ આપે છે એ પણ તમારે રેકોર્ડ કરવાના છે.
બટ કયા ડિપાર્ટમેન્ટના? ઓનલી ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ. સર્વિસ ડિપાર્ટમેન્ટના જ ડાયરેક્ટ વેજીસ અને ડાયરેક્ટ મટીરિયલ રેકોર્ડ કરવાના થશે. એ કેમ ખ્યાલ આવે? તમને મેં ફર્સ્ટ સમ પહેલા જ એક નોટ છે લખાવેલ છે કે ક્વેશ્ચનમાં પછી એ બેઝિસના ટેબલમાં આપે કે ઓવરહેડ્સના ટેબલમાં, પણ જો ડાયરેક્ટ વેજીસ અને ડાયરેક્ટ મટીરિયલ આપે તો એ તમારે સર્વિસ ડિપાર્ટમેન્ટના રેકોર્ડ કરવાના છે. તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં શું કરશો? ડેશ, રાઈટ. Direct wages in service department D is given 2000 rupees. Wages ના ટેબલમાં જોજો સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ જ છે ડાયરેક્ટ વેજીસ અને સર્વિસ ડિપાર્ટમેન્ટ ઈ ના આપે છે 3000 રૂપીસ, રાઈટ. એન્ડ નેક્સ્ટ પછી આપે છે ડાયરેક્ટ મટીરિયલ. એ પણ તમારે સર્વિસ ડિપાર્ટમેન્ટમાં જ રેકોર્ડ કરવાનું છે, નહીં કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં. તો ફર્સ્ટ 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં શું કરો છો? ડેશ. એન્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી ના આપે છે 2000 રૂપીસ એન્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ ઈ ના પણ આપે છે 2000 રૂપીસ. હવે આ બંનેનો અહીંયા ટોટલ કરી ટોટલના કોલમમાં મૂકી દેજો. 3000 પ્લસ 2000 સો ટોટલ 5000 એન્ડ 2000 પ્લસ 2000 સો ટોટલ 4000. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? એટ લાસ્ટ વોટ વિલ વી ડુ? બધી કોલમનો તમે ટોટલ છે એ કરો છો, રાઈટ. લાસ્ટમાં બધી કોલમનો શું કરશો? ટોટલ, રાઈટ. હિયર યુ કેન સી ફર્સ્ટ ઓફ ઓલ ટોટલના કોલમનો ટોટલ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ કોલમ અહીંયા કઈ છે? અમાઉન્ટની ટોટલ. તો એનો તમે જ્યારે ટોટલ કરશો ત્યારે એ ટોટલ આવશે 22,250 રૂપીસ. પછી છે નેક્સ્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ, જેની કોલમનો તમે ટોટલ કરશો એટલે થશે 4160. ફોર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ બી the total will come 3810. For production department C, the total will come 2690. For service department D, the total will come 5320. And for last service department E, the total will come 6270 rupees. ચલો અહીં સુધી ક્લિયર? આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ હવે શું કરશું? Next, we will prepare the second statement, that is allocation of service department overheads. કઈ રીતે? Pay attention over here. So students, હવે next છે એ તમે જે સ્ટેટમેન્ટ પ્રિપેર કરો છો એ પહેલા અહીંયા બધાનો શું કરશો? ટોટલ. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A, B, C અને સર્વિસ ડિપાર્ટમેન્ટ D અને E એ બધાનો અહીંયા તમે શું કરેલ છે? ટોટલ. અહીંયા તમારું ફર્સ્ટ સ્ટેટમેન્ટ એ કમ્પ્લીટ થાય છે, રાઈટ. નાઉ નેક્સ્ટ we will prepare the second statement which is known as the reapportionment of service department overheads. That means કે પહેલા તમે શું કર્યું કે જે કોમન ઓવરહેડ્સ હતા એમને બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે ઇન્ક્લુડિંગ પ્રોડક્શન અને સર્વિસ ડિપાર્ટમેન્ટ વચ્ચે એમને શું કરી દીધા? ડિસ્ટ્રીબ્યુટ. હવે સ્ટુડન્ટ્સ જે લાસ્ટ 2 સર્વિસ ડિપાર્ટમેન્ટ છે ડી એન્ડ ઈ, રાઈટ, કે જેનો આ ટોટલ આવે છે, એ ટોટલ એ સર્વિસ ડિપાર્ટમેન્ટના ટોટલ ઓવરહેડ્સને ફરીથી તમારે જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એમના વચ્ચે રીઅલોકેટ, રીડિસ્ટ્રીબ્યુટ એટલે કે રીઅપોર્શન છે એ કરવાના થશે. સો તમારા સેકન્ડ સ્ટેટમેન્ટનું હેડિંગ તમે શું આપશો? રીઅપોર્શનમેન્ટ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ ઓવરહેડ્સ, રાઈટ. સ્ટેટમેન્ટ કઈ રીતે બનાવવાનું સ્ટુડન્ટ્સ? ફર્સ્ટ કોલમ particulars, second column in which we will write down the ratio, and then after number of departments જેટલા પણ ક્વેશ્ચનમાં આપેલ છે એને અકોર્ડિંગ છે કોલમ્સ પ્રિપેર કરો છો. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના 3 કોલમ્સ બનશે A, B and C, and in service department 2 columns D and E, right. હવે અહીંયા કરવાનું છે શું? ઉપરના ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં તમે ટોટલ છે અહીંયા લખેલ છે, રાઈટ. એ ટોટલ જ પહેલા તો તમારે અહીંયા ટ્રાન્સફર કરવાના થશે, રાઈટ. સ્ટુડન્ટ્સ તમે જે ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં જે ટોટલ કરેલ છે, રાઈટ, 5 ડિપાર્ટમેન્ટ્સના એ જ ટોટલ તમારે સેકન્ડ સ્ટેટમેન્ટમાં પહેલા તો અહીંયા ટ્રાન્સફર છે કરવાના છે. પર્ટિક્યુલર્સના કોલમમાં તમે અહીંયા જોઈ શકો છો વોટ હેવ વી રાઇટ ડાઉન? ટોટલ ઓવરહેડ્સ.
પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ ના ટોટલ ઓવરહેડ્સ કેટલા છે સ્ટુડન્ટ્સ 4160, તો એ અહીંયા ટ્રાન્સફર કરશો. બી ના 3810, તો એ ટ્રાન્સફર કરશો. સી 2619, તો એ જ. ફોર ડિપાર્ટમેન્ટ ડી 5320, and for service department E 6270. તો પહેલા ફર્સ્ટ સ્ટેટમેન્ટના ટોટલ છે એ જ ટ્રાન્સફર કરશો. સ્ટુડન્ટ્સ ટોટલની કોલમ કે જે તમે ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં બનાવેલ છે એ કોલમને તમારે ટોટલને ક્યાંય ટ્રાન્સફર નથી કરવાનો, એટલે એ મિસ્ટેક ન કરતા. તમારે ડિપાર્ટમેન્ટના જ ટોટલ અહીંયા સેકન્ડ સ્ટેટમેન્ટમાં ટ્રાન્સફર કરવાના છે. રાઈટ? સો જો આ ટોટલ ઓવરહેડ્સ છે એ ઇનકરેક્ટ હશે તો તમારું સેકન્ડ સ્ટેટમેન્ટ પણ કરેક્ટ થાય નહીં. એટલે આ ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે પ્રોપર બને, કરેક્ટ થાય એ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? ઓકે, નાઉ વી વિલ સી વોટ કેન વી ડુ નેક્સ્ટ. ટોટલ ઓવરહેડ્સ અહીંયા ટ્રાન્સફર કર્યા પછી હવે સ્ટુડન્ટ્સ તમને ક્વેશ્ચનમાં જે રીતે ઇન્સ્ટ્રક્શન આપે છે એ રીતે તમારે સર્વિસ ડિપાર્ટમેન્ટના ઓવરહેડ્સને અલોકેટ કરવાના છે. કઈ રીતે? તમને ક્વેશ્ચનમાં, ચલો ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. ક્વેશ્ચનમાં લાસ્ટ 2 લાઇન્સ એ આપેલ છે. ક્વેશ્ચનની લાસ્ટ 2 લાઇન શું છે કે સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી છે એને તમારે રીડિસ્ટ્રીબ્યુટ કરવાના છે ઇન ધ પ્રપોર્શન ઓફ ડાયરેક્ટ વેજીસ. એટલે કે સર્વિસ ડિપાર્ટમેન્ટનો જે આ ટોટલ ઓવરહેડ્સ આવેલ છે એને તમારે ડાયરેક્ટ વેજીસના પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. રાઈટ? સો આપણે પર્ટિક્યુલર્સના કોલમમાં પહેલા તો શું લખશું? માઇનસ distribution of service department D expenses. Right? રેશિયો શું લેશું સ્ટુડન્ટ્સ? હિયર યુ કેન સી ડાયરેક્ટ વેજીસ નો રેશિયો તમે તમારા ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં ક્યાંક લીધેલ છે. હા, અહીંયા જ. રાઈટ? ડાયરેક્ટ વેજીસ એમાંથી તમે રેશિયો એટલે કે પ્રપોર્શન કઈ રીતે લેશો? તો કે એ ડિપાર્ટમેન્ટનું પ્રપોર્શન 5, બી 7, સી 8. પછી ડી તમે લેશો? ના, એ ન લેવાય, કારણ કે તમે એને જ ડિસ્ટ્રીબ્યુટ કરો છો. તો ડાયરેક્ટ હવે કોણ લેશો? ડિપાર્ટમેન્ટ ઈ, એમનું પ્રપોર્શન. એટલે હવે તમારો રેશિયો શું થશે? 5:7:8:3. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? રાઈટ? તો અહીંયા જો તમારો રેશિયો શું છે? 5:7:8:3. તમે બધાનો ટોટલ કરો છો એટલે રેશિયોનો ટોટલ થશે 23. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? તમને ક્વેશ્ચનમાં કહે છે કે ડિપાર્ટમેન્ટ ડી ના એક્સપેન્સીસને તમારે ડાયરેક્ટ વેજીસના પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. હવે સ્ટુડન્ટ્સ એક વાત ખાસ યાદ રાખજો, અહીંયા તમે પર્ટિક્યુલર્સમાં જે ડિપાર્ટમેન્ટ માઇનસ કરતા હોય એ ડિપાર્ટમેન્ટની જે કોલમ છે એની નીચે તમે માઇનસમાં જ પૂરેપૂરા અમાઉન્ટ કરશો. ધેટ મીન્સ કે 5320 એ પૂરેપૂરા ત્યાંથી માઇનસ કરી અને પૂરી અમાઉન્ટ તમે બાકીના જે 4 ડિપાર્ટમેન્ટ છે એ, બી, સી અને ઈ એમાં તમે શું કરી દો છો? ડિસ્ટ્રીબ્યુટ, અલોકેટ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? એટલે ડી ડિપાર્ટમેન્ટ શું થઈ જશે? નીલ. રાઈટ? તમારી પાસે 1000 રૂપીસ હોય તો તમે તમારા 1000 રૂપીસ એ બધા વચ્ચે બાકીના તમારા 4 ફ્રેન્ડ્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરો તો તમારી પાસે શું થઈ જાય? અમાઉન્ટ નીલ. તો એવું જ છે, સર્વિસ ડિપાર્ટમેન્ટના જે ટોટલ ઓવરહેડ્સ એક્સપેન્સ છે એ તમે બાકીના બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો તો સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી છે એ શું થઈ જાય? નીલ. એટલે કે જે ડિપાર્ટમેન્ટ અહીંયા માઇનસ કરો છો, જેનું ડિસ્ટ્રીબ્યુશન કરો છો, ત્યાંથી એ અમાઉન્ટ પૂરેપૂરા અહીંયા માઇનસ કરી નાખવાના. રાઈટ? એટલે ત્યાંથી માઇનસ કરશો અને બાકી બધા ડિપાર્ટમેન્ટ કે જેમાં તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો ત્યાં શું કરો છો? પ્લસ. આ સમજાય છે? ત્યાં પ્લસની સાઇન ખાસ કરજો જેથી કરી યાદ આવે કે એ પ્લસ કરવાના છે. બાકી ઘણા બધા મિસ્ટેક કરો છો, અહીંયા પ્લસની બદલે માઇનસ કરી નાખો છો. રાઈટ? ઓકે, ક્યાં રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશો? તો કે આ જે 5320 રૂપીસ છે એને તમારે આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. કઈ રીતે? તો કે ફોર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એ 5320 into 5/23. એટલે પોઈન્ટમાં આન્સર આવે છે સ્ટુડન્ટ્સ. જો પોઈન્ટ પછી 50 થી વધારે હોય સ્ટુડન્ટ્સ તો તમારે એમાં એક વધારાનો ડિજિટ છે એડ કરવાનો થશે. અહીંયા પણ આપણે એડ કરેલ છે એટલે અમાઉન્ટ થશે 1157. પછી ફોર ડિપાર્ટમેન્ટ બી
તો કે 5320 multiply 7 divided by 23. So it will come 1619. For department C, કઈ રીતે આવશે તો કે 5320 multiply 8 upon 23. So it will come 1850. And for department E, કઈ રીતે તો કે 5320 total multiply 3 divided by 23. So it will come 694. પોઈન્ટમાં હોય તો એને તમારે ફૂલમાં કન્વર્ટ કરવાના રહેશે, રાઈટ? ઓકે. જ્યારે વધારે પડતા પોઈન્ટ આવે સ્ટુડન્ટ્સ ત્યારે એક વખત આ રીતે ફૂલ ડિજિટમાં કન્વર્ટ કર્યા પછી તમે જે બાકીના ડિપાર્ટમેન્ટમાં અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરો છો A, B, C અને E, એ બધાનો ફરી પાછો ટોટલ કરી નાખવાનો અને જોવાનું કે 5320 છે આવી જાય છે તો કરેક્ટ. આ ખ્યાલ આવે છે? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. ઇન શોર્ટ, જે ડિપાર્ટમેન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય ત્યાંથી માઇનસ કરવાના અને બાકી બધા ડિપાર્ટમેન્ટમાં શું કરશો સ્ટુડન્ટ્સ? પ્લસ. નેક્સ્ટ હવે શું કરશું? હવે તમારે ટોટલ જે કરવાનું રહેશે 4160 પ્લસ 1157. સો ધ ટોટલ વિલ કમ 5317. એ જ રીતે બી ડિપાર્ટમેન્ટનો ટોટલ કરો 5429. ડિપાર્ટમેન્ટ સી ટોટલ 4540. સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી એ હવે શું થઈ જશે સ્ટુડન્ટ્સ? નીલ. બરાબર? અને સર્વિસ ડિપાર્ટમેન્ટ ઈ એનો ટોટલ કરો, ઇટ વિલ કમ 6964. ટોટલ કર્યા પછી જ તમારે સેકન્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એના એક્સપેન્સીસને રીડિસ્ટ્રીબ્યુટ કરવાના. ઓકે. સેકન્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ કયો છે? ઈ. ડી ને તો તમે ચારેય વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા ઓવરહેડ્સ. હવે ઈ ના ઓવરહેડ્સને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરશો? તો કે ક્વેશ્ચનમાં એ લાસ્ટ લાઈન રીડ કરો. સર્વિસ ડિપાર્ટમેન્ટ ઈ ના એક્સપેન્સીસ તમારે 6:3:1 ના રેશિયોમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. એ રીતે તમને ઇન્સ્ટ્રક્શન આપે છે કે ડિસ્ટ્રીબ્યુટ in the ratio of 6:3:1 among all production department, એટલે કે A, B અને C વચ્ચે, રાઈટ? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. તો જે ડિપાર્ટમેન્ટને ડિસ્ટ્રીબ્યુટ કરો છો એટલે કે ઈ ડિપાર્ટમેન્ટ ત્યાંથી શું કરો છો? માઇનસ પૂરેપૂરા અમાઉન્ટ 6964 અને બાકીના જે ત્રણ ડિપાર્ટમેન્ટ છે A, B અને C એમાં શું કરશો? પ્લસ. ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે કરશો? તો કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A 6964 into 6 upon 10. So it will come 4179. ત્યાં શું થાય? પ્લસ. Then for department B 6964 multiplied 3 upon 10. So it will come 2889. And for service department and for production department C 6964 multiply 1 upon 10. So it will come 696. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? અહીંયા પણ પોઈન્ટમાં આન્સર આવતા હશે તો ત્યાં તમારે એ રીતે એડજસ્ટમેન્ટ છે કરવાનું રહેશે. બરાબર? ઓકે સ્ટુડન્ટ્સ, હવે શું કરો છો લાસ્ટમાં? ટોટલ, રાઈટ? લાસ્ટમાં અહીંયા ટોટલ કરો છો. The total of production department A will come, total કેટલો આવશે અહીંયા? તો કે 5317 plus 4179. So it will come 9496. For production department B 5429 plus 2089. So the total will come 7518. And for production department D 4540 plus 696. So the total will come 5263. હવે સ્ટુડન્ટ્સ સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી એ તો પહેલા જ નીલ થઈ ગયેલ છે એટલે ત્યાં શું આવશે? નીલ ડેશ. અને ઈ જે ડિપાર્ટમેન્ટ હતો એ હવે તમે A, B અને C વચ્ચે રીડિસ્ટ્રીબ્યુટ કરી દીધા એટલે એ પણ લાસ્ટમાં શું થઈ ગયા? નીલ. ઇન શોર્ટ, તમે બંને સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી અને ઈ બંનેને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A, B અને C વચ્ચે રીઅલોકેટ છે કરી દીધા. એટલે આ મેથડ હવે કઈ છે? સ્ટેપ લેડર મેથડ. કેમ કે સ્ટેપ બાય સ્ટેપ પહેલા ડિપાર્ટમેન્ટ ડી અને પછી ડિપાર્ટમેન્ટ ઈ બંનેને તમે રીઅલોકેટ કર્યા.
નાવ સ્ટુડન્ટ્સ, હવે ધ્યાન આપજો. અહીંયા તમે માર્ક કરો સ્ટુડન્ટ્સ, જે સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી છે એની સર્વિસ છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટ ઈ છે એ લે છે, એટલે જ તમે ડી નો એક્સપેન્સ છે એ ઈ માં અલોકેટ કરો છો. પણ જે સર્વિસ ડિપાર્ટમેન્ટ ઈ છે એમની સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી છે એ લેતો નથી. રાઈટ, દેટ મીન્સ કે બંને સર્વિસ ડિપાર્ટમેન્ટ એકબીજાની સર્વિસ છે એ લેતા નથી. ડી છે એની સર્વિસ ઈ લે છે, બટ ઈ ની સર્વિસ છે ડી લેતા નથી. દેટ મીન્સ કે આ મેથડ કઈ થઈ? સ્ટેપ લેડર મેથડ. હવે સમજાય છે સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવે છે? રાઈટ, કે એક સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એની સર્વિસ બીજો ડિપાર્ટમેન્ટ લે છે, પણ જે બીજો સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એની સર્વિસ છે પેલો ડિપાર્ટમેન્ટ લેતો નથી. રાઈટ, so is that clear? So here your question number 5 is completed. તમને ક્વેશ્ચનમાં જે પણ કે સ્ટુડન્ટ્સ તમારે પહેલું સ્ટેટમેન્ટ સિમ્પલ અલોકેશન નું બનાવવાનું અને સેકન્ડ સ્ટેટમેન્ટ રીઅલોકેશન એટલે કે રીઅપોર્શનમેન્ટ નું બનાવવાનું. રાઈટ, આ રીતે. ચલો અહીં સુધી સમજાય છે? So here with this we are ending up our this session. Thank you very much and have a good day.